મયુર આમ કેમ કરે, પણ મયુર ના લખડ છે, જો કે મયુર તો છે જ નહીં. પણ છતાંય એટલે હું આપણને એમને કાજો ને આમ કરે છે, ઓલી હમદાદ કરે છે, આની હમદાદ કરે છે, ફલાણી હમદાદ કરે છે, ઓને પ્રેમ કરે છે, ઓલી આને પાછો પ્રેમ કરે છે. આ પ્રેમ નું તો આખું રાજ્ય હે, આખું વિસ્તાર પ્રેમ થી ભરેલું હે. આ બ્રહ્માંડ માં ઠાકોર થી લઈ, કૃષ્ણ થી લઈ, રામ થી લઈ અને આ વિશ્વમાં કોઈ પણ સત્પુરુષ હશે ને, જો પ્રેમ નહીં હોય ને, એક મહાપુરુષ હતા. હું કરું યાર, એક મહાપુરુષ હતા. એની પાસે એક વ્યક્તિ ગયો, ભીખાભાઈ જેવા હતા. એટલે એને કીધું કે મને કંઈક મારા જીવનની સાર્થક બને, મારો જન્મ સફળ બને, હું આ સંસારમાં આવ્યો છું સફળ બને, મને કંઈક એવું આત્મજ્ઞાન રાખો, એવું કોઈ વસ્તુ આપો. એ કે હા, એ કે તો કે તારા જીવનમાં કોઈને પ્રેમ કર્યો છે? બાપુ, જ્ઞાનીનો દીકરો હું કોઈને પ્રેમ કરું? તમે જ્ઞાની, હું તમારો દીકરો કોઈને પ્રેમ કરું? તો કે તારે શું જોઈએ? તો કે મારે પરમ તત્વ પરમાત્મા. તો કે તને તારી જિંદગીમાં નહીં મળે. તારે જેટલા જન્મ લેવા હોય એટલા લઈ લે, જ્યાં સુધી પ્રેમનું પ્રાગટ્ય નહીં થાય ને ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ. આ મારો ભાવ છો, ચિંતા ન કરતા. તમે લોકો જો જેને જ્ઞાન ગમે, ખાલી કોરે કોરું ઘી ચોપડા વગરનું, તો મને કઈ વાંધો નથી. એ પાર ભોગી જાય. કોઈને જ્ઞાન નહીં, અજ્ઞાન ગમે ને તો એ પાર ભોગી જાય. મારે કેમ ભેદ કરવો યાર? મારી માલિકી છે નહીં, ભેદ કેમ કરવો? મારું કઈ હોય તો હું ભેદ કરું. કોની હારે ભેદ કરવો? મારે કઈ ચીજ હારે ભેદ કરવો? કોની હારે રાગ કરવો? કોની હારે દ્વેષ કરવો? કોઈ હનુમાનનું મંદિર બનાવે તો હું રાજી ન થાઉં? કોઈ રામનું મંદિર બનાવે તો હું રાજી ન થાઉં? મારી પ્રકૃતિ શું કામ લગાડું? એને આનંદ આવે છે ને, જેને જેમ ગમે એમ કરે. સૌની સ્વતંત્ર, આખા વિશ્વમાં પરમ તત્વ પરમાત્માએ દરેકને સ્વતંત્રતા આપી છે. હું કોનો માલિક હોઉં તો કોઈને ના પાડું, અને ના પાડું તો હું કોઈનો માલિક બન્યો. આ વિશ્વમાં હું કોઈનો માલિક નથી, અને હું છે જ નહીં. માલિક ક્યાંથી બને? આ દુનિયામાં હું જેવી ચીજ બતાવો તો આપણે માલિક થાય કે ઓલો આમ છે ને ઓલી આમ છે. કઈ રીતે બની શકે? શક્ય જ નથી. આ તમે બને, આપણે કેટલા જણા બને? આપણે બધાની અંદર દરેકની પોતાના આત્મકલ્યાણ તરફ અથવા જેમ હાલે દરેકની સ્થિતિ સ્વતંત્ર છે. હું બાળકને ન કહી શકું તું આમ ભજન કર. બાળકની સ્વતંત્રતા છે, એને આખા વિશ્વના નાથે સ્વતંત્ર બનાવ્યો છે. એની અંદર જે પરમાત્મા છે એને સ્વતંત્ર બનાવ્યો છે. કોઈની પર બળાત્કાર ન કરવાનું કારણ શું ખબર તમને? કોઈ દિવસ પોતાના ઉપર બળાત્કાર ન કરે. બળાત્કાર ન કરવાનો અર્થ શું? કોઈ વસ્તુ પરાણે નહીં કરવાની, પ્રેમ છે કરવાનું. તમારી અંદર ફૂલ ખીલે ક્યારે? પ્રેમ હોય ને તો જ ફૂલ ખીલે. બળજબરીથી ફૂલ કોઈ દી ન ખીલે. અને ત્યારે જ એમાં સુગંધ આવે. બાપા બાપા